એટલે અહીંયા એલ&ટી તરફથી એક આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે પોલિસીમાં બદલાવ આવ્યો છે તેને કારણે થઈને આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં ફેરફાર જોવા મળી શકે છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો બજેટમાં પ્રોવિડન્ટ ફંડમાં રૂપિયા જમા કરવાની બાબતમાં સરળતા સેલેરીડ ક્લાસ માટે એક ભેટ સમાન સાબિત થઈ શકે છે. ફ્લેક્સી સ્ટાફિંગ ઇન્ડસ્ટ્રીને આશા છે કે સરકારના આ પગલાથી આવનારા 3 મહિનામાં મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરમાં 15% નોકરીઓમાં વધારો થશે. નાણાપ્રધાન અરુણ જેટલીએ જેવું બજેટ રજૂ કર્યું તે સાથે જ સેલેરીડ ક્લાસથી જોડાયેલી મોટી ઘોષણાઓ થઈ. ખાસ કરીને એક નક્કી કરેલી સમયરેખાથી ઓછી સેલેરી મેળવતા કર્મચારીઓને ઈપીએફમાં રૂપિયા જમા કરવામાં આપેલી સરળતાથી સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો ઉત્સાહિત થઈ ગયા. પરંતુ આ સમયરેખા કેટલી હશે તેની ઘોષણા થવાની બાકી છે. ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે બજેટમાં ઘણા એવા એલાન કરવામાં આવ્યા છે કે જેથી ફોર્મલ સેક્ટરમાં નોકરી મેળવવા તરફ યુવાઓ આકર્ષિત થશે. હાલમાં લગભગ 94% કર્મચારીઓ અસંગઠિત ક્ષેત્રથી જોડાયેલા છે, કારણ કે અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં કાર્યરત લોકોને પૂરો પગાર ઘરે લઈ જવા મળે છે, ત્યારે ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં કાર્યરત લોકોને પોતાના પગારનો અમુક ભાગ ઈપીએફ અને ઈએસઆઈ જેવી સ્કીમોમાં રોકાણમાં જતો રહે છે. એટલે કે ટેક હોમ સેલરી બહુ જ ઓછી થઈ જાય છે. પરંતુ આ બજેટમાં આ તમામ બંધનો સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. The first time we have had a labor reform which is first of its kind in the last 50 years, and that is by actually easing away the benefits regime. The 3 salary choices which have been provided to our youth, or to you can say the common man, in terms of deciding how they would like to get paid will have phenomenal impact, because that would ensure large scale job creation in the form of. તદુપરાંત ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં કામ કરનારા લોકો માટે ઈએસઆઈ એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમમાં રૂપિયા જમા કરવા છતાં રાહત આપવાનું એલાન કરવામાં આવ્યું છે. બજેટમાં રજૂ કરાયેલા નવા પ્રસ્તાવ મુજબ આવનારા સમયમાં સેલેરીડ ક્લાસ લોકોને ઈએસઆઈ અને આઈઆરડીએથી માન્યતા પ્રાપ્ત હેલ્થ ઇન્સ્યોરન્સમાં કોઈ એકને પસંદ કરવાનું ઓપ્શન પણ આપવામાં આવી શકે છે. તેમ છતાં આ પ્રકારનો નિર્ણય બધા જ સ્ટેક હોલ્ડર્સ પાસેથી સલાહ લઈ પછી જ કરવામાં આવશે. અર્ણવ વસાવડા, દિલ્હી. આ સાથે મેચ ઉપર નજર કરી લઈએ તો